ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 4 ડિઝાઇન ઓફ બેરિંગ તેની અંદર આજે આપણે ચર્ચા કરીશું મટીરિયલ ફોર ધ બેરિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ બેરિંગ મટીરિયલની પ્રોપર્ટી વિશે ચર્ચા કરી હતી. આ લેક્ચરની અંદર આપણે અલગ અલગ જે બેરિંગ મટીરિયલનો ઉપયોગ કરીએ છીએ તો તે કયા પ્રકારના હોય, તેના ફાયદા ગેરફાયદા, તેના સ્પેશિયલ ફીચર્સ, તેની વિશેની ચર્ચા આજના લેક્ચરની અંદર કરીશું. The commonly used material for the sliding contact bearing are as given below. સામાન્ય રીતે સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ માટે જે મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે તે નીચે પ્રમાણે છે. ફર્સ્ટ વન ઇઝ બેબિટ ઓર વ્હાઇટ મેટલ. નેક્સ્ટ બ્રોન્ઝ, એની પછી આવે છે કોપર લેડ એલોય, એલ્યુમિનિયમ એલોય, સિલ્વર, કાસ્ટ આયર્ન, સિન્ટર મેટલ અથવા તો પોરસ મેટલ અને નોન મેટાલિક મટીરિયલ. તો આ પ્રકારે અલગ અલગ બેરિંગ એપ્લિકેશનને ધ્યાનમાં લઈ અને બેરિંગ મટીરિયલનું સિલેક્શન કરવામાં આવતું હોય છે. તો સૌથી પહેલા આપણે જોઈએ બેબિટ ઓર વ્હાઇટ મેટલ. વ્હાઇટ મેટલ વિશે અને બેબિટ વિશે. એડવાન્ટેજ છે એક્સેલન્ટ કન્ફર્મેબિલિટી, એમ્બેડેબિલિટી એન્ડ બોન્ડેબિલિટી. તો કે બેબિટના ફાયદા છે તેની એમ્બેડેબિલિટી, કન્ફર્મેબિલિટી અને બોન્ડેબિલિટી જે છે તે સારી છે, વધારે છે, ઉચ્ચ કક્ષાની છે. ગુડ કોરોઝન રેઝિસ્ટન્સ, ક્રાક પ્રતિરોધક ક્ષમતા તેની સારી છે. લિમિટેશન, lower compressive and fatigue strength at temperature above 80 degree centigrade. એટલે કે 80 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતા ઊંચા તાપમાને તેમનું કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અને ફટીગ સ્ટ્રેન્થ ઓછી છે. એપ્લિકેશન કઈ જગ્યાએ કરી શકાય તો કે યુઝ ઇન લાઇટ ડ્યુટી એપ્લિકેશન, કે લાઇટ ડ્યુટી એપ્લિકેશનની અંદર બેબિટ મટીરિયલ વાળા બેરિંગનો ઉપયોગ કરી શકાય છે. સેલિયન્ટ ફીચર્સની અંદર જોવા જઈએ, બોન્ડેડ એઝ થિન લેયર ઓફ 0.5 mm ટુ એ બેકિંગ ઓફ બ્રોન્ઝ ઓર સ્ટીલ સેલ. બ્રોન્ઝ અથવા સ્ટીલ સેલને સપોર્ટ કરવા માટે 0.5 mm ના થિન લેયર સાથે તેને બોન્ડ કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે મટીરિયલની અંદર બ્રોન્ઝ એટલે કે કાંસુ. એડવાન્ટેજ જોઈ લઈએ. ચીપર કમ્પેર ટુ ધ બેબિટ. બેબિટ મટીરિયલની તુલનામાં તે સસ્તું છે. સ્ટ્રોંગર એન્ડ વિથસ્ટેન્ડ હાઈ પ્રેશર, મજબૂત છે અને ઊંચા દબાણનો સામનો કરી શકે તેવું છે. એક્સલન્ટ કાસ્ટિંગ એન્ડ મશીનિંગ કેરેક્ટરિસ્ટિક, કાસ્ટિંગ અને મશીનિંગ માટેની સારામાં સારી લાક્ષણિકતાઓ ધરાવે છે. લિમિટેશન, ઇટ હેઝ ટેન્ડન્સી ટુ સ્ટીક ટુ જર્નલ સરફેસ એટ હાઈ ટેમ્પરેચર. ઊંચા તાપમાને તે જર્નલની સપાટીને ચોંટી જાય છે. પુઅર કન્ફર્મેબિલિટી, તેની કન્ફર્મેબિલિટી જે છે તે નબળી છે. એપ્લિકેશન ક્યાં થાય, ક્યાં ઉપયોગમાં લેવાય? યુઝ ઇન એપ્લિકેશન વેર ધ સ્પીડ, લોડ એન્ડ ટેમ્પરેચર આર મોડરેટ. મીડિયમ કક્ષાને સ્પીડ હોય, ટેમ્પરેચર અને લોડિંગ કન્ડિશન હોય તો તેવી જગ્યાએ આ પ્રકારના બેરિંગનો ઉપયોગ કરી શકાય છે. ફીચર્સ કેવું છે? યુઝ એઝ મશીન બુશ પ્રેસ ઇન ટુ સેલ. સેલ કરવા માટે તેને મશીનવાળી બુશ, પ્રેશરાઇઝ કરેલી મશીન બુશ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અને આ પ્રકારના બુશ જે છે તે આપણે જનરલી કનેક્ટિંગ રોડના સ્મોલ એન્ડની અંદર પણ ઉપયોગ કરીએ છીએ. જ્યારે બેબિટ મેટલવાળા બુશિંગ બેરિંગ જે છે તે આપણે કનેક્ટિંગ રોડના બિગ એન્ડની અંદર યુઝ કરીએ છીએ. નેક્સ્ટ આવે છે કોપર લેડ એલોય. એડવાન્ટેજ છે હાઈ કોમ્પ્રેસિવ એન્ડ ફટીગ સ્ટ્રેન્થ. કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અને ફટીગ સ્ટ્રેન્થ કોપર લેડ એલોયની ઉચ્ચ છે. કેન વિથસ્ટેન્ડ હાઈ ટેમ્પરેચર, ઊંચા તાપમાનનો તે સામનો કરી શકે છે. લિમિટેશન જોવા જઈએ તો પુઅર કન્ફર્મેબિલિટી જે છે તે થોડીક નબળી છે. એવરેજ એમ્બેડેબિલિટી થોડીક સરેરાશ છે. એપ્લિકેશન કઈ જગ્યાએ ઉપયોગ કરી શકાય?
યુઝ ઇન એપ્લિકેશન વેર ધ સ્પીડ, લોડ એન્ડ ટેમ્પરેચર આર હાયર. જે જગ્યાએ સ્પીડ, લોડ અને ટેમ્પરેચર વધુ હોય તે જગ્યાએ આ પ્રકારના મટીરિયલ યુઝ કરી શકાય છે. સેલિયન્ટ ફીચર છે બોન્ડેડ એઝ થિન લેયર ઓફ 0.5 mm ટુ એ બેક ઓફ સ્ટીલ સેલ. સ્ટીલ સેલને સપોર્ટ કરવા માટે 0.5 mm ના પાતળા લેયર સાથે તે બનાવવામાં આવે છે. આગળ આવશે એલ્યુમિનિયમ એલોય. એલ્યુમિનિયમ એલોયના એડવાન્ટેજ જોઈએ તો હાઈ ફટીગ સ્ટ્રેન્થ. ફટીગ સ્ટ્રેન્થ એલ્યુમિનિયમ એલોયની સારી છે. થર્મલ કન્ડક્ટિવિટી ઇઝ હાઈ, એટલે કે થર્મલ કન્ડક્ટિવિટી પણ ઊંચી છે. લિમિટેશનમાં જોઈએ તો પુઅર એમ્બેડેબિલિટી. એલ્યુમિનિયમ એલોયની એમ્બેડેબિલિટી થોડીક નબળી છે. અને સેલિયન્ટ ફીચર લાક્ષણિકતા કઈ છે તો કે ડ્યુ ટુ હાઈ થર્મલ કન્ડક્ટિવિટી યુઝ વેર ધ એડિક્વેટ એમાઉન્ટ ઓફ લુબ્રિકેન્ટ ઇઝ નોટ પ્રોવાઇડેડ. એટલે કે ઊંચા થર્મલ કન્ડક્ટિવિટીને કારણે જ્યાં લ્યુબ્રિકેટિંગની પૂરી માત્રા મળતી ન હોય તો ત્યાં એલ્યુમિનિયમ એલોય ટાઈપનું મટીરિયલ યુઝ કરી અને બેરિંગ વાપરી શકાય છે. નેક્સ્ટ આવે છે સિલ્વર એલોય. એડવાન્ટેજ હાઈ ફટીગ સ્ટ્રેન્થ, ઊંચી ફટીગ સ્ટ્રેન્થ છે. હાઈ થર્મલ કન્ડક્ટિવિટી પણ ઊંચી છે. લિમિટેશનની અંદર જોવા જઈએ તો પુઅર એમ્બેડેબિલિટી નબળી છે અને સરફેસ રેઝિસ્ટન્સ પુઅર, એટલે કે સરફેસ રેઝિસ્ટન્સ પણ નબળો છે. એપ્લિકેશન કઈ જગ્યાએ ઉપયોગ કરી શકાય છે? ડ્યુ ટુ હાઈ ફટીગ સ્ટ્રેન્થ યુઝ ઇન એરક્રાફ્ટ. ફટીગ સ્ટ્રેન્થ વધારે સારી હોવાને કારણે આ પ્રકારના બેરિંગ મટીરિયલનો ઉપયોગ એરક્રાફ્ટ એન્જિનની અંદર કરવામાં આવે છે. ફીચર શું છે? લાક્ષણિકતા જોવા જઈએ તો કોટેડ વિથ ધ લેડ ઓર લેડ ઇન્ડિયમ ઓફ 25 માઇક્રોન થિકનેસ. 25 માઇક્રોનની જાડાઈના લેડ અથવા લેડ ઇન્ડિયમ સાથે કોટેડ કરી શકાય છે તેને. નેક્સ્ટ આવે છે કાસ્ટ આયર્ન. કાસ્ટ આયર્નનો ફાયદો શું છે તો કે હાઈ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ તેની ઊંચી છે. લિમિટેશન જોવા જાય તો એમ્બેડેબિલિટી અને કન્ફર્મેબિલિટી બંને પુઅર છે, એટલે કે બંને એમ્બેડેબિલિટી અને કન્ફર્મેબિલિટી નબળી છે. એપ્લિકેશન યુઝ ઇન લાઇટ ડ્યુટી એપ્લિકેશન, કે જ્યાં લાઇટ ડ્યુટી એપ્લિકેશન માટે તેનો ઉપયોગ કરવામાં છે, જ્યાં હેવી લોડ ની કેપેસિટી ના હોય તો એવી કિસ્સામાં આ પ્રકારના મટીરિયલને વાપરી શકાય છે. નેક્સ્ટ આગળ આવે છે સિન્ટર મેટલ. સિન્ટેડ મેટલનો એડવાન્ટેજ છે તો કે બેરિંગ ઇઝ પોરસ એન્ડ કેન એબ્સોર્બ 15 to 30% ઓફ ધ લુબ્રિકેટિંગ ઓઇલ. બેરિંગ મટીરિયલ જે છે તે પોરસ ટાઈપનું છે અને લ્યુબ્રિકેટિંગ ઓઇલના 15 થી 30% તે એબ્સોર્બ કરે છે. લિમિટેશનની અંદર જોઈએ તો પુઅર ફટીગ સ્ટ્રેન્થ, તેની ફટીગ સ્ટ્રેન્થ પ્રમાણમાં નબળી છે. એપ્લિકેશન ક્યાં થાય છે? યુઝ ઇન ઓટોમોબાઈલ એન્ડ મશીન ટૂલ. ઓટોમોબાઈલ અને મશીન ટૂલ્સની અંદર સિન્ટર મેટલનો વાળા બેરિંગ ઉપયોગમાં લઈ શકાય છે. નેક્સ્ટ આગળ આવે છે મટીરિયલ નોન મેટલ. નોન મેટલની અંદર પણ આપણે અલગ અલગ પ્રકારના બેરિંગ મટીરિયલનો ઉપયોગ બેરિંગ માટે કરીએ છીએ બનાવવા માટે. તો તેમાં સૌથી પહેલા હવે જોઈએ આપણે રબર. રબરના ફાયદા હાઈ કન્ફર્મેબિલિટી એન્ડ એમ્બેડેબિલિટી. તેની કન્ફર્મેબિલિટી અને એમ્બેડેબિલિટી ઉચ્ચ કક્ષાની છે. એક્સલન્ટ એબિલિટી ટુ એબ્સોર્બ ધ શોક. શોક એબ્સોર્બ કરવાની ક્ષમતા પણ વધારે છે. લિમિટેશન પુઅર સ્ટ્રેન્થ, નબળી મજબૂતાઈ, તાકાત ઓછી છે. કેન નોટ વિથસ્ટેન્ડ હાઈ ટેમ્પરેચર, ઊંચા ટેમ્પરેચરનો સામનો કરી શકતું નથી. એપ્લિકેશન યુઝ ઇન શિપ, સેન્ટ્રીફ્યુગલ પંપ એન્ડ ડીપ વેલ પંપ. શિપની અંદર, સેન્ટ્રીફ્યુગલ પંપની અંદર અને ઊંડા કૂવાની અંદર જે પંપ મૂકવામાં આવે છે તેની અંદર આ પ્રકારના મટીરિયલનો ઉપયોગ થાય. ફીચર શું છે? વોટર કેન બી યુઝ એઝ લુબ્રિકન્ટ. તો કે આ ટાઈપના મટીરિયલમાં પાણીને લુબ્રિકન્ટ તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. નોન મેટલની અંદર જોઈએ નેક્સ્ટમાં પ્લાસ્ટિક. ફાયદા એડવાન્ટેજની અંદર લો કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન એન્ડ હાઈ વિયર રેઝિસ્ટન્સ.
વિયર રેઝિસ્ટન્સ તેનો વધારે છે અને કોએફિશિયન્ટ ફ્રિક્શન ઓછો છે. લો કોસ્ટ, કિંમત પણ ઓછી છે. હાઈ ઇમ્પેક્ટ સ્ટ્રેન્થ વધારે છે. લિમિટેશન, પુઅર થર્મલ કન્ડક્ટિવિટી નબળી છે. નોટ સુટેબલ એબોવ 90 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર, 90 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધારે તાપમાન માટે તે યોગ્ય નથી. પુઅર વોલ્યુમેટ્રિક સ્ટેબિલિટી જે છે તે નબળી છે. એપ્લિકેશન, યુઝ ઇન મરીન એપ્લિકેશન, તો કે મરીન એપ્લિકેશનની અંદર દરિયાઈ જે આપણે સાધનો હોય વાહનોને તેની અંદર આ પ્રકારના મટીરિયલ ઉપયોગ કરવામાં આવે છે. સેલિયન્ટ ફીચરમાં જોઈએ, વોટર કેન બી યુઝ એઝ લુબ્રિકન્ટ. જેમ આપણે રબરમાં જોઈ ગયા કે પાણીને લુબ્રિકન્ટ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ, તેમ અહીં પણ પ્લાસ્ટિકમાં પણ પાણીનો લુબ્રિકન્ટ તરીકે ઉપયોગ થઈ શકે છે. નેક્સ્ટ આવે છે કાર્બન ગ્રેફાઇટ. કાર્બન ગ્રેફાઇટ ટાઈપના મટીરિયલમાં ફાયદા આ પ્રમાણે છે. સેલ્ફ લુબ્રિકેટિંગ એન્ડ કેમિકલ ઇનર્ટ, એટલે કે પોતાની મેળે લ્યુબ્રિકેશન કરે છે અને કેમિકલી તે નિષ્ક્રિય છે. હાઈ ડાયમેન્શનલ સ્ટેબિલિટી જે છે તે ઉચ્ચ કક્ષાની છે. withstand high temperature as high as 650 degree centigrade, 650 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલા તાપમાન કરતાં પણ ઊંચા તાપમાનનો સામનો કરવા માટે કે તેનું વહન કરવા માટે તે સક્ષમ છે. સેલિયન્ટ ફીચરમાં જોઈએ, યુઝ ઇન ઓવન એન્ડ કન્વેયર where the temperature are too high to permit use of lubricated bearing. તેનો ઉપયોગ ઓવનની અંદર અને કન્વેયરની અંદર કરવામાં આવે છે કે જ્યાં બેરિંગના લુબ્રિકેશન માટે તાપમાન જે છે તે ખૂબ જ ઉચ્ચ કક્ષા સુધીનું હોય. યુઝ ઇન ફૂડ પ્રોસેસિંગ ઇક્વિપમેન્ટ વેર યુઝ ઓફ લ્યુબ્રિકન્ટ ઇઝ પ્રોહિબિટેડ. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં જે સાધનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં તેનો ઉપયોગ કરાય છે કે જે જગ્યાએ લ્યુબ્રિકેશન કરવાની મનાઈ હોય, પ્રોહિબિશન હોય. નેક્સ્ટ મટીરિયલ આવે છે ટેફલોન. એડવાન્ટેજ, લો કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન એન્ડ હાર્ડ. ટેફલોન મટીરિયલ જે છે તેનું કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન ઓછો છે અને હાર્ડ મટીરિયલ છે. કેન ઓપરેટ વિથઆઉટ લ્યુબ્રિકેશન વિના પણ તેને સરળતાથી ઓપરેટ કરી શકાય છે. લિમિટેશન જોઈએ, પુઅર સ્ટ્રેન્થ, તેની તાકાત ઓછી હોય. થર્મલ કન્ડક્ટિવિટી પુઅર, થર્મલ કન્ડક્ટિવિટી પણ નબળી છે. હાઈ કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન માટેનો જે કોએફિશિયન્ટ છે તે ઉચ્ચ કક્ષાનો છે. એપ્લિકેશન, યુઝ ઇન લાઇટ ડ્યુટી એપ્લિકેશન, તેનો લાઇટ ડ્યુટી એપ્લિકેશન માટે ઉપયોગ કરવામાં આવે છે. સેલિયન્ટ ફીચરની અંદર જોઈએ તો ટેફલોન ઇઝ એમ્બેડેડ ઇન ફાઇબર ગ્લાસ એઝ મેટ્રિક્સ. ફાઇબર ગ્લાસ ઇમ્પ્રૂવ ધ સ્ટ્રેન્થ. ટેફલોન જે છે તે મેટ્રિક્સ તરીકે ફાઇબર ગ્લાસની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે કે જેથી ફાઇબર ગ્લાસ પોતાની સ્ટ્રેન્થ જે છે તે જાળવી શકે અથવા તો વધારી શકે. નેક્સ્ટ આવે છે સિરામિક અને સિરેમેન્ટ. એડવાન્ટેજ, એક્સલન્ટ વિયર રેઝિસ્ટન્સ, ઘસારા પ્રતિરોધકતા આ પ્રકારના મટીરિયલની સૌથી વધારે છે. કેન વિથસ્ટેન્ડ હાયર ટેમ્પરેચર, ઊંચા તાપમાન સામે તે ટકી શકે છે. લિમિટેશન, હાયર કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન, કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન આ મટીરિયલનો ઊંચો છે અને ફટિક સ્ટ્રેન્થ ઇઝ પુઅર, એટલે કે આ મટીરિયલની ફટિક સ્ટ્રેન્થ નબળી છે. એપ્લિકેશન, એર લુબ્રિકેટેડ સિરામિક બેરિંગ આર યુઝ ઇન ગાયરોસ્કોપ, એટલે કે ગાયરોસ્કોપની અંદર એર લુબ્રિકેટેડ સિરામિક બેરિંગ ઉપયોગમાં લેવામાં આવે છે. સેલિયન્ટ ફીચર જોઈએ, coefficient of friction is reduced by burnishing the ceramic surface with MOS2 or Teflon. MOS2 કે ટેફલોનની મદદથી સિરામિકની સપાટીને બર્ન કરીને તેના કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શનનો ઘટાડો કરી શકાય છે. નેક્સ્ટ આવે છે સિન્થેટિક
સેફેરાઇટ જ્વેલ્સ. ફાયદા: એક્સલન્ટ વિયર રેઝિસ્ટન્સ, ઘસારાનો સામનો કરવા માટે ઉચ્ચતમ કક્ષા. કેન વિથસ્ટેન્ડ હાઈ ટેમ્પરેચર, ઊંચા તાપમાન સામે ટકી રહેવાની ક્ષમતા. ઇનએક્સપેન્સિવ, સસ્તું. લિમિટેશન: ડિફિકલ્ટ ટુ મશીન, તેના ઉપર મશીનિંગ કરવું ડિફિકલ્ટ છે. એપ્લિકેશન: યુઝ એઝ પીવોટ બેરિંગ ઇન વોચ એન્ડ ક્લોક, ઘડિયાળમાં પીવોટ બેરિંગ તરીકે આ પ્રકારના મટીરિયલનો ઉપયોગ થાય છે. તો આજનો લેક્ચર મિત્રો આપણે અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર હાઇડ્રોડાયનેમિક બેરિંગ માટે ડિઝાઇન કરતી વખતે કયા કયા પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ તેના વિશેની ચર્ચા કરીશું.